જય સિયારામ. મિત્રો, શું તમે ઈચ્છો છો કે 11 દિવસની અંદર તમારી જિંદગી બદલાઈ જાય? પૈસા, પાવર, રિલેશનશિપ ફક્ત 11 દિવસની અંદર બધું જ તમને મળી જાય? થઈ શકે આવું? તમને એવું થશે આવું તો કંઈ હોતું હશે? પણ હા, આજે હું તમને આના જ વિશે જણાવીશ કે 11 દિવસની અંદર તમારી જિંદગી બદલાઈ શકે છે. મિત્રો, હું રૂહાનભાઈ ત્રિવેદી, ન્યુમરોલોજીસ્ટ એક્સપર્ટ, કષ્ટભંજન ન્યુમરોલોજીસ્ટમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે, આવા સારા સારા ઉપાય જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આમાં તમને ઘણું બધું નોલેજ મળશે, ન્યુમરોલોજી વિશે શીખવા મળશે અને ઘણા બધા ઉપાયો પણ મળશે. તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, 11 દિવસનો ઉપાય એવો છે, જો તમે સંપૂર્ણપણે નિષ્ઠાથી આ ઉપાયને કરો છો તો 11 દિવસની અંદર તમે જે ધારો છો એ તમને મળે છે. મિત્રો, સૌથી પહેલાં આ ઉપાય મને ક્યાંથી મળ્યો? મિત્રો, મારા એક ક્લાયન્ટ છે જેમની એજ ખૂબ જ વધારે છે, કમસે કમ 65 વર્ષની આસપાસ હશે. એક દિવસ હું એમને મળવા ગયો ત્યારે એમને મને એક અજીબ વાત કરી. સાંભળવામાં મને અજીબ લાગતી હતી, નવાઈ લાગતી હતી મને, પણ વસ્તુ સાચી હતી. એમને મને કીધું કે તને ખ્યાલ છે કે હું દર વર્ષે કોઈને કોઈ નવી વસ્તુ ખરીદું છું, નવી પ્રોપર્ટી, એ ચાહે મોટી હોય કે નાની હોય, પણ હું એ ખરીદું છું. અને મને પણ એવું લાગ્યું કે વાત તો એમની સાચી છે, કારણ કે જ્યારે મેં એમની પહેલાં પરિસ્થિતિ જોઈ ત્યારે એટલી બધી નહોતી. અને થોડા ટાઈમ પછી મેં જ્યારે મળ્યો એમને ત્યારે એમની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હતી. તો એમને મને આ ઉપાય જણાવ્યો અને સાચે જ આ ઉપાય એટલો પાવરફુલ છે કે જ્યારે મેં કર્યો તો મને પણ 100% રિઝલ્ટ મળ્યું. અને મારા ઘણા ક્લાયન્ટને હું આ ઉપાય આપું છું અને એ લોકોને પણ રિઝલ્ટ મળે છે. આ કોઈ ટોટકું નથી, હા, એક રિચ્યુઅલ છે, એક એવો ઉપાય છે જો તમે નિષ્ઠાથી, સમર્પણ સાથે આ ઉપાયને કરો છો સાચા દિલથી તો 100% રિઝલ્ટ મળે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કઈ રીતે કરવાનો છે. મિત્રો, આ ઉપાય 11 દિવસનો છે. 11 દિવસ આ ઉપાય તમારે કરવાનો છે, વચ્ચે એક પણ દિવસ બ્રેક ના થવો જોઈએ. કન્ટિન્યુઅસ આ ઉપાય 11 દિવસ સુધી કરવાનો છે. રાત્રે સૂતા પહેલાં સ્વચ્છ કપડાં પહેરી લો અને બને ત્યાં સુધી ઉત્તર દિશામાં બેસીને આ ઉપાય કરો તો વધારે સારું. એ પછી તમારે કરવાનું છે કે માં લક્ષ્મી અને વિષ્ણુજીનો એક ફોટો લઈ લેવાનો છે. ફોટાની સામે તમારે એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. આ થઈ ગયા પછી તમારે એક કોળો કાગળ લેવાનો છે અને બ્લુ કલરની પેન લેવાની છે અને લખવાનું છે, થેન્ક યુ યુનિવર્સ ફોર ગીવ મી. બ્રહ્માંડ, થેન્ક યુ સો મચ મને આપવા માટે. રૂપિયાનો સિમ્બોલ છે, ત્યાં આગળ તમારે તમારી જે બી અમાઉન્ટ હોય, જે બી જોઈતી હોય એ અમાઉન્ટ લખવાની છે અને એ રીતે લખવાની કે તમને મળી ગઈ છે. નીચે તમારે કોઈ પણ 2 ઈચ્છા લખવાની છે, એટલે થઈ ગઈ ટોટલ 3 ઈચ્છા. પછી તમારે એ કાગળ ઉપર હળદરનો તિલક કરવાનો છે. આટલું થઈ ગયું. એ પછી તમારે જાપ કરવાનો છે. જાપનો મંત્ર કયો છે હું તમને કહું છું. ઓમ શ્રીમ નમઃ. આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. 2 થી 5 મિનિટ આ મંત્રનો જાપ કરવાનો છે. પછી એ કાગળને ફોલ્ડ કરીને તમે જ્યાં સૂઈ જાઓ છો એ તકિયાની નીચે મૂકીને તમારે સૂઈ જવાનું છે. આ જ પ્રક્રિયા તમારે 11 દિવસ સુધી કરવાની છે. 11મા દિવસે આ કાગળને, ફોલ્ડ જે કરેલો કાગળ છે એ કાગળને તમારે મા લક્ષ્મી માતાના મંદિરે મૂકી દેવાનું છે, અથવા કોઈ પણ પ્લાન્ટ હોય, છોડ હોય, ત્યાં આગળ તમારે દબાઈ દેવાનું છે કાગળને. મિત્રો, જ્યારે આ ઉપાય મેં કર્યો ત્યારે મને 7મા દિવસે મને એનું રિઝલ્ટ મળી ગયું હતું. એવી જ રીતે મેં એક મારા ક્લાયન્ટને આપ્યો હતો આ ઉપાય. એના એક જગ્યાએ પૈસા અટકી ગયા હતા અને એના 11મા દિવસે એના પૈસા નીકળી ગયા, એની પાસે આવી ગયા. તો આ ઉપાય 100% કામ કરે છે. પણ કહેવાનું કે ડિસિપ્લિન સંગાથે સાચા દિલથી આ ઉપાય કરશો તો અવશ્ય તમને પણ રિઝલ્ટ મળશે. મિત્રો, જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે નકારાત્મક એનર્જી દૂર થાય છે અને જ્યારે તમે મંત્ર ચેન્ટ કરો છો ત્યારે એક પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ તમે એક જ ટાઈમ ઉપર કરો છો ત્યારે તમારી એનર્જી બ્રહ્માંડ જોડે કનેક્ટ થઈ જાય છે. મિત્રો, આ ઉપાયનો રૂલ્સ તમને કહી દઉં.
પહેલાં તો 11 દિવસ સુધી સતત કરવાનું છે. એક જ સમયે કરવાનું છે, એક જ જગ્યાએ બેસીને કરવાનું છે અને વિશ્વાસ અને શ્રદ્ધાથી કરવાનું છે. મહેનત કરવાની છે. બસ તમને રિઝલ્ટ અવશ્ય મળશે. મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારું જીવન બદલાય, સફળ બને, તો કમેન્ટ બોક્સમાં લખો કે આઈ એમ રેડી યુનિવર્સ. યુનિવર્સ, હું તૈયાર છું. કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, 11 દિવસ સુધી શ્રદ્ધાથી આ ઉપાય કરો અને પછી તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ઈશ્વરને પ્રાર્થના કે તમારા કામ સફળ બને, દિવસે દિવસે તમારી પ્રગતિ થાય. આવા જ વિડીયો સાથે, નવી વાતો સાથે, નવું કોઈ જ્ઞાન સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.